₹25 કરોડના માતબર કિંમતે વડોદરા ફાયર બ્રિગેડને મળેલ 81 મીટરના ફાયર ફાઇટરની ટ્રેનિંગ માટે તેને તૈયાર કરનાર ફિનલેન્ડની કંપનીના કર્મચારીઓ હાલ વડોદરા આવ્યા છે અને તેઓ ફાયર ઓફિસર સહિતની ટીમને ટ્રેનિંગ આપી રહ્યા છે। ગત માર્ચ મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરા કોર્પોરેશનને ₹25 કરોડના ખર્ચે ફિનલેન્ડની કંપનીએ તૈયાર કરેલ 81 મીટરના ફાયર ફાઇટરનું વાહન એનાયત કરવામાં આવ્યું હતું। અત્યંત મોંઘું આ ફાયર ફાઇટર 26 થી 27 માળ 81 મીટરની ઊંચાઈ સુધી આગ ઓલવવાનું કામ કરી શકવા સક્ષમ છે। વડોદરા કોર્પોરેશને આ વાહનનું નામ એરાવત રાખ્યું છે, જે માટે તેની લંબાઈને ધ્યાનમાં રાખીને નામ આપવામાં આવ્યું છે। વાહન અત્યંત કિંમતી હોવા ઉપરાંત તેના કેટલાક ફીચર્સ માટે ટ્રેનિંગની જરૂરિયાત હોવાથી તેને તૈયાર કરનાર ફિનલેન્ડની કંપનીના તજજ્ઞો હાલ વડોદરા આવ્યા છે અને તેઓ દ્વારા વાસના ફાયર સ્ટેશનના ઓફિસર જયદીપ ગઢવી તથા તેમની ટીમને ઓપરેશન અંગે માહિતગાર કરી રહ્યા છે। આ માટે ફાયર ઓફિસર સહિતની ટીમની ટ્રેનિંગ ચાલી રહી છે અને કઈ રીતે આ વાહન કટોકટી જેવી પરિસ્થિતિમાં કામ કરે છે તે અંગેની સમજ આપવામાં આવી રહી છે। આ અંગે વાસના ફાયર સ્ટેશનના ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડથી વડોદરા લાવવા માટે આ વાહનને 3 મહિના જેટલો સમય થયો હતો। ફિનલેન્ડની મુંબઈ તેને શિપમાં લવાયું હતું અને ત્યારબાદ મુંબઈથી વડોદરા ધોરી માર્ગે તેને અહીં લાવવામાં આવ્યું હતું। વાહનથી વડોદરા અગ્નિશમન વિભાગ સજ્જ થતા મોટી આગની દુર્ઘટનામાં વાહન અત્યંત મદદરૂપ બની શકશે। શહેરના વાસના વિસ્તારમાં સૌથી વધુ હાઈ રાઇઝ બિલ્ડિંગો આવેલા છે, તેથી ફાયરના આ વાહનને વાસના ફાયર સ્ટેશન ખાતે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।